આપણે જીપીએસસી આસિસ્ટન્ટ ડાયરેક્ટર 2025ના 1 થી 8 ક્વેશ્ચન આન્સર જોઈ લીધા. હવે 9માની વાત કરીએ. 9માં ક્વેશ્ચન એવું કહે છે કે ઇન્ડેક્સિસ છે 1 થી 75 છે. ઇન્ડેક્સ 0 થી શરૂઆત કરી પણ 1 થી શરૂ કરીશ, બરાબર. અને સ્ટ્રિંગ ટેક્સ અપ ટુ 3 વર્ડ્સ, એટલે એક એલિમેન્ટ જે છે એમાં 3 શબ્દો લે છે, બરાબર. તો એરે સ્ટોર સ્ટાર્ટ એટલે કે એ ઓફ 1 જે છે એ 11-20 છે, બરાબર. એક એ ઓફ 1 છે 11-20 છે. તો ધ સ્ટાર્ટિંગ એડ્રેસ ઓફ એ ઓફ 49 એ ઓફ 49 જે છે એમાં આન્સર શું આવશે આપણે ગોતવાનો છે. તો એ ઓફ 1માં 11-20, એ ઓફ 2માં 11-20 વત્તા 3, કારણ કે 3 કેરેક્ટર જે છે 3 વર્ડ્સ એ લે છે, 3 વર્ડ્સ લે છે, બરાબર. એટલે એ ઓફ 2માં 11-23 થશે, એ ઓફ 3માં 120 વત્તા બીજી 3 વત્તા 3 એમ કરીને 11-26 થશે. એવું થતાં એ ઓફ 49માં તમામ એડ કરતા જશો તો 12-64 છે એ જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ 10મો ક્વેશ્ચન. કન્સિડર ધ અનઓર્ડર લિસ્ટ ઓફ n. માની લો કે n બરાબર અનઓર્ડર લિસ્ટ છે 5, 2, 8, 1, બરાબર. ટોટલ n કેટલા છે, નંબર કેટલા છે, 4 નંબર છે, બરાબર. વોટ ઇઝ ધ મિનિમમ નંબર ઓફ એલિમેન્ટ કમ્પેરિઝન રિક્વાયર્ડ ટુ ફાઇન્ડ ધ ઇન્ટીજર ધેટ ઇઝ નોટ ધ લાર્જેસ્ટ નંબર, બરાબર. એટલે હવે આમાં આપણે કમ્પેર કરતા જઈએ કે 5નું 2 સાથે, બરાબર. પહેલું કમ્પેરિઝન છે 5 છે 2 કરતાં મોટા છે. અમે અહીંયા એક્ઝામ્પલ તરીકે 5, 2, 8, 1 લીધા છે, બરાબર. પછી નેક્સ્ટ વારી આવે 5 છે 2 કરતાં મોટા છે. હવે 8નું કમ્પેરિઝન કરવા જઈએ તો 8 છે એ 5 કરતાં મોટા છે, એટલે બીજું કમ્પેરિઝન થયું. ત્રીજું કમ્પેરિઝન શું થયું તો કે ભાઈ હવે 8 છે એ ઓલરેડી એ કરતાં મોટા છે, એટલે ત્રીજું કમ્પેરિઝન થયું. તો ટોટલ કેટલા છે, n કેટલા છે, 4 છે. કમ્પેરિઝન કેટલા છે તો કે 3 છે, એટલે n-1 એ છે એ જવાબ આવશે. એન્ડ પછીનો ક્વેશ્ચન નંબર 11 છે કે ગિવન ટુ સેન્ટેન્સ સ્ટેટમેન્ટ આપ્યા છે. ઇન્સર્ટ ઓફ એન એલિમેન્ટ શુડ બી ડન એટ ધ લાસ્ટ નોડ ઓફ સર્ક્યુલર લિસ્ટ. ડિલિશન ઓફ ધ એલિમેન્ટ શુડ બી ડન એટ ધ લાસ્ટ ઓફ સર્ક્યુલર. સર્ક્યુલર લિસ્ટમાં કેવું હોય, માની લો કે સર્ક્યુલર એટલે 1, 2, 3, તો પાછું 1 ઉપર આવે, બરાબર, પાછું 1 ઉપર. હવે આપણે ઇન્સર્ટ કરીએ કોઈક ચોથો 4 નંબરનો એડ કરીએ છીએ તો 1, 2, 3, 4 ને પાછું 1 ઉપર આવશે, શક્ય છે. ડિલીટ કરીએ, માની લો કે 3 નંબરનું ડિલીટ કરીએ તો 1, 2 અને પાછું 1 ઉપર આવી જશે. તો બોથ આર ટ્રુ, બરાબર. એટલે આ બંને સેન્ટેન્સ છે એ સાચા જવાબો છે. નેક્સ્ટ ધ બેસ્ટ ડેટા સ્ટ્રક્ચર ટુ ચેક વેધર ધ અરિથમેટિક એક્સપ્રેશન ઇઝ બેલેન્સ, બરાબર. માની લો કે અહીંયા આપણે આવું લઈએ છીએ, કોઈ પણ આપણે લૂપ લઈએ કે ગમે લઈએ ને, એવું રીતના એક એક્ઝામ્પલ લીધું છે કે બ્રેકેટ્સ a+b એન્ડ બ્રેકેટમાં b અને બ્રેકેટ પૂરો. તો પહેલાં પુશ થશે આ કાઉન્સ આવડા, બરાબર, લેફ્ટ પેરેન્ટ એડ થશે, પછી બીજું આ થશે અને ત્રીજી વખત આ થશે અને ચોથી વખત આ થશે. એટલે આમ જોવા જઈએ તો સ્ટેક જે છે એ આપણે કહી શકીએ કે સાચો જવાબ છે. નેક્સ્ટ છે ABCDEમાં. હવે સિમ્પલ આ ક્વેશ્ચન તમે જોશો તો અહીંયા પહેલાં શું કરશે, ABCD પુશ ટેક્સ 1 આફ્ટર ધ અનધર સ્ટાર્ટિંગ ફ્રોમ A, એટલે એથી સ્ટાર્ટ કરીને એવી રીતના ABCDE અહીંયા પુશ કર્યા છે. પછી શું થશે, ધ સ્ટેક ઇઝ પોપ 4 આઇટમ્સ, એટલે મેં અહીંયા લખી નાખ્યું કે આ સ્ટેક જે છે એમાં ABCDE એવી રીતના અહીંયા પુશ કરી દીધા છે, બરાબર. પછી શું કહે છે અહીંયા ટેક 4 આઇટમ, બરાબર, અને ઈચ આઇટમ ઇન્સર્ટ ઇન્ટુ ક્યુ. હવે સ્ટેકમાં કેવું હોય તો કે લીફો હોય, બરાબર. આપણે યાદ રાખવું, સટ્ટાક દઈને લાફો મારી લીધો, એટલે સ્ટેક અને લીફો, સટ્ટાક દઈને લાફો, સ્ટેક, લીફો. તો આ 4 જે છે એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ થાય સ્ટેકમાં, તો એ અહીંયા ગોઠવી દીધો. અને એને પાછું એમ કીધું ઇન્સર્ટ ઇન્ટુ ક્યુ, એટલે આ માની લો કે ક્યુ છે તો અહીંયા ગોઠવી દીધા EDCB એવી રીતના ગોઠવાઈ ગઈ અહીંયા. પછી એવું કીધું છે કે 2 એલિમેન્ટ્સ આર ડિલીટેડ ફ્રોમ ધ ક્યુ. હવે ક્યુમાંથી 2 આઇટમ ડિલીટ કરવાના છે એન્ડ પુશ બેક ઓન ધ સ્ટેક. એટલે આ જે છે ક્યુ એમાંથી 2 આઇટમ, ક્યુમાં તો શું હોય, ફીફો હોય, એટલે ડી એન્ડ ઈને લઈ લીધા છે અને સ્ટેકમાં નાખી દીધા. એટલે સ્ટેકમાં કેવું, આ ફર્સ્ટ અહીંયા E જશે અને પછી ડી જશે. તો ક્વેશ્ચન શું છે, નાવ 1 આઇટમ પોપ ફ્રોમ ધ સ્ટેક, એટલે આ સ્ટેકમાં નાખી દીધા. સ્ટેકમાં કેવું હોય કે ભાઈ લાસ્ટ
જે ઇન્સર્ટ થયેલું છે એ પોપ થશે, બરાબર. તો આન્સર લાસ્ટ કયું છે અહીંયા? ડી છે. તો આન્સર આવશે આપણો ડી, બરાબર. નેક્સ્ટ શું છે? પ્રાયોરિટી ક્યુ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ એ સ્ટેક that stores character. Push C inserted Q C K where K is appropriate integer key chosen by the implementation. Pop the implemented delete minimum, બરાબર. મિનિમમ નાનું સંખ્યા હોય ડિલીટ કરશે ક્યુની. તો સિક્વન્સ ઓપરેશન ચોઝન્સ આર, માની લો કે અહીંયા આપણે A B અને C લીધા છે. એની વેલ્યુ 3, B 2 અને C 1. સ્ટેકમાં શું થશે? C A B એવી રીતના ફોર્મેશન થશે. તો અહીંયા મેં એ લખી નાખ્યું છે. હવે પ્રાયોરિટી આપણે જોવા જઈએ તો A3 B2 અને C1 એવું અહીંયા થઈ ગયું છે. હવે ડિલીટ મિનિમમ એટલે કે આ C1 આપણે ડિલીટ કરી નાખીએ છીએ. કન્ડિશન ત્યારે આપણે સેટિસ્ફાય થાય છે જ્યારે એ ઓર્ડરિંગ જે છે સ્ટ્રિક્ટલી ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવેલા હોય તો, 3 to 1માં ગોઠવા હોય તો જ આપણે આ કન્ડિશન સેટિસ્ફાય થશે. તો આ બધા ક્વેશ્ચન્સ હું 1 by 1 સોલ્વ કરતો જઈશ. જો તમારે જાણવું હોય, સમજવું હોય, શીખવું હોય પેપર સોલ્યુશન કેવી રીતના આસિસ્ટન્ટ ડિરેક્ટર ક્લાસ 1 ઓફિસર GPSCનું સોલ્વ થાય છે, તો તેના માટે વિડીયોને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દોસ્તો સાથે શેર કરી દો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.